टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે રીતે પીજીવીસીએલમાં લાલિયાવાડી ચાલી રહી છે તેવી જ રીતે યુજીવીસીએલમાં પણ લાલિયાવાડી ચાલી રહી છે। ગ્રાહકો રૂપિયા ચૂકવીને વીજળી ખરીદતા હોવા છતાં સેવાના નામે તેમને કોઈ જ પ્રકારની સેવા પૂરી પાડવામાં નથી આવતી અને તેના કારણે એમજીવીસીએલને પણ 440 વોલ્ટનો કરંટ આપવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ। સામાન્ય વરસાદ આવે તો પણ વીજળી ગુલ થઈ જાય, જો વધારે પવન ફૂંકાય તો પણ વીજળી ગુલ થઈ જાય, ક્યારેક દિવસે વીજળી જતી રહે તો ક્યારેક રાત્રે વીજળી જતી રહે। લોકો ફરિયાદ કરવા માટે કોલ પર કોલ લગાડે છે, પણ એમજીવીસીએલમાં જાણે કોલ ઉપાડવાની કોઈ પ્રથા જ નથી। લાગે છે કે અહીં અધિકારીઓ ફોન ઉપાડ્યા પહેલા જ ગ્રાહકોની સમસ્યા સમજી જાય છે, તેમ છતાં તેનો ઉકેલ લાવવામાં કોઈ રસ દાખવતા નથી। શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ફરિયાદ કરવા વીજ કંપનીના નંબર ઉપર ફોન કરતા હોય છે, પરંતુ વીજ કર્મચારીઓ ફોન રિસીવ કરતા નથી। ગ્રાહકોનો આક્ષેપ છે કે કંપનીના કર્મચારીઓ ફોનનું રિસીવર બાજુમાં મૂકી દેતા હોય છે, ત્યારબાદ ફોન કરવામાં આવે તો સતત વ્યસ્ત આવે છે, જેને લઈ રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે એમજીવીસીએલની ગોરવા સબ ડિવિઝન કચેરીના ફરિયાદ નંબર પર સતત કોલ કર્યા, જેમાં શું હકીકત સામે આવી તે તમે સાંભળો। સમગ્ર રાજ્યમાં ટૂંક જ સમયમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે વડોદરા શહેર સહિત ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની સિઝન ચાલી રહી છે અને ભારે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે શહેરમાં અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ જવાની ફરિયાદો ઉઠતી હોય છે। ત્યારે વીજળી ક્યારે આવશે, વીજ પુરવઠો ક્યારે કાર્યરત થશે, તેની માટે લોકો અવારનવાર વીજ કંપનીના જે ફરિયાદ નંબર હોય છે તેની ઉપર ફોન કરતા હોય છે, પરંતુ આ નંબરો બિઝીને બિઝી જ આવતા હોય છે, કેમ કે વીજ કંપનીના કર્મચારીઓ જ્યારે લાઇટો જાય ત્યારે અનેક ફરિયાદોના ફોન આવવાના કારણે ફોનનું રિસીવર જે છે તે સાઈડ ઉપર મૂકી દેતા હોય છે અને લોકો ગરમીમાં શેકાતા હોય છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા આજે રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કરવામાં આવશે। જે રીતના અકોટા અને ગોરવા ડિવિઝન છે, સબ ડિવિઝન, આપણે ગોરવા સબ ડિવિઝનમાં ફોન લગાવીને પ્રયાસ કરીશું કે ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા કે એંગેજ આવે છે। પરંતુ સતત ફોન બિઝી આવ્યા કરે છે અને એંગેજ એટલે કહી શકાય કે વીજ કંપનીના જે કર્મચારીઓ છે તે ફોન રિસીવર સાઈડ ઉપર મૂકી દેવામાં આવે। જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તો તેમણે એમજીવીસીએલનો લૂલો બચાવ કર્યો। પ્રજાની સમસ્યા ઉકેલવાની દિશામાં વાત કરવાના બદલે તેઓએ પોતાની જ કામગીરીના વખાણ કર્યા, જો કે એમજીવીસીએલની કામગીરી સહેજ પણ વખાણવા લાયક નથી। લોકો કોઈ પણ ટોલ ફ્રી નંબર પર કોલ કરે તો લાઇન સતત વ્યસ્ત આવે છે। ફરિયાદો વધારે બળવાનો અર્થ એ થયો કે એમજીવીસીએલની કામગીરી સારી નથી, તેના કારણે મોટી સંખ્યામાં લોકો તેમને ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ લોકોની વાત વીજ કંપનીના કર્મચારીઓ સાંભળતા નથી અને એટલે જ બીજી તરફ વાઘોડિયામાં ધારાસભ્ય મેદાને આવ્યા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે એમજીવીસીએલના અધિકારીઓને બરાબરના ખખડાવી નાખ્યા। સાંભળો તેમણે કેવી રીતે અધિકારીઓનો ઉધડો લીધો। છેલ્લી વાર તમને વોર્નિંગ આપું છું, મને એવી ફરિયાદ મળે છે કે તમે તોછડો જવાબ આપો છો, તમે સરકારી અધિકારી છો, સરકાર તમને પૈસા ચૂકવે છે કામ કરવા, તમે મફત કઈ સેવા નથી આપતા। સેવા આપવા માટેનો તમને સરકાર પૈસા આપે છે અને પછી તમે જવાબ જો કસ્ટમરોને ગમે તેવા આપો એ થોડું ચાલે। તમારી પાસે જો ફરીથી એવી ફરિયાદ આવી કે તમે ગમે તેવું વર્તન કર્યું છે, હું કાગળ ઉપર લઈ અને પછી એક્શન લઈ, પછી મને ના કહેતા કે ભાઈ, કારણ કે આ લોકોને કઈ શોખ તો થતો નથી કે તમને અમદા ફોન કરે। તમારી યારે શું એમને પ્રેમ દોસ્તી કરવાની છે, તમને ફોન કરે, એમને મુશ્કેલી હોય ત્યારે તમને ફોન કરે ને તમે ગમે તેવો જવાબ આપો એ થોડું ચાલે। કાળઝાળ ગરમીમાં જો લાઇટ જતી રહે તો શું હાલત થાય તે કદાચ એસી ચેમ્બરમાં બેસતા આ અધિકારીઓને ખ્યાલ નહીં હોય। નાના બાળકો અને વૃદ્ધોને કેટલી મુશ્કેલી પડે છે તેનો અંદાજ કદાચ આ અધિકારીઓને નહીં હોય, અને એટલે જ તેમને આ પ્રકારના પાઠ ભણાવવા પણ ખૂબ જરૂરી છે, કારણ કે સામાન્ય પ્રજા રજૂઆત કરવા જાય તો તેમને સાંભળ્યા વિના જ બહાર ધકેલી દેવામાં આવે છે। એટલું જ નહીં, તેમની સમસ્યા ઉકેલવા માટે પણ કોઈ પ્રયત્નો કરવામાં નથી આવતા। ત્યારે હવે એ જોવાનું રહેશે કે ધારાસભ્યની ચેતવણી બાદ હવે આ અધિકારીઓ યોગ્ય કામગીરી કરે છે કે પછી સ્થિતિ યથાવત રહેશે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ ઉત્તર ગુજરાતની વાત કરીશું।